ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગૃહમાં નિવેદન. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું છે. રાજકોટ હોસ્પિટલમાં વાયરલ સીસીટીવી મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. ત્યારે સીસીટીવી કાંડ મુદ્દે કોંગ્રેસના શૈલેષ પરમારે સરકારને પ્રશ્ન કર્યો. સીસીટીવી લીક થવા બાબતે સ્ટાફની પોલીસે કેમ ધરપકડ નથી કરી તે એક સવાલ. સીસીટીવી તબીબે કેમ ગોઠવ્યો તેની તપાસ ચાલુ છે. પોલીસે 20 રાજ્યોના 50,000 સીસીટીવી ફૂટેજની તપાસ કરી. તો પોલીસે આ કેસમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 2 આરોપીને મહારાષ્ટ્ર અને 1 આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે તેવું હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું છે. સીસીટીવી હેક કરવાનું ગુનેગારોએ કબૂલાત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ત્યારે સ્થાનિક કોઈનો હાથ આ ષડયંત્રમાં પોલીસને જોવા મળ્યો નથી, આ સ્પષ્ટતા કરી છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગૃહમાં આ નિવેદન સામે આવ્યું છે. રાજકોટ હોસ્પિટલમાં વાયરલ સીસીટીવી મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. તો સીસીટીવી કાંડ મુદ્દે કોંગ્રેસના શૈલેષ પરમારે સરકારને પ્રશ્ન કર્યો હતો, ત્યારે હર્ષ સંઘવીએ વળતો જવાબ આપ્યો. પ્રશ્ન તો સીસીટીવી લીક થવા બાબતે સ્ટાફની પોલીસે કેમ ધરપકડ કરી નથી, સીસીટીવી તબીબે કેમ ગોઠવ્યો તેની તપાસ નો મુદ્દો. પોલીસે 20 રાજ્યોના 50,000 સીસીટીવી ફૂટેજની તપાસ કરી. તો પોલીસે આ કેસમાં 3 આરોપીઓને ઝડપ્યા છે. તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, રાજકોટ હોસ્પિટલમાં વાયરલ સીસીટીવીનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું છે. વધુ શું વિગતો છે? જી બિલકુલ, આપણે જણાવ્યું કે ગુજરાતની અંદર ચર્ચામાં આવેલા રાજકોટ સૈનિક હોસ્પિટલમાં મહિલા દર્દીઓના જે વિડીયો વાયરલ થયા હતા તે બાબતે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસે 116ની નોટિસ માંગી ચર્ચા માંગી હતી, જેના પરિપ્રેક્ષમાં કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા હતા. જોકે ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસે જે કામગીરી કરી છે તેની ચિતાર આખો વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું હતું કે 1300 કિલોમીટરનું અંતર કાપીને ગુજરાત પોલીસે માત્ર 36 કલાકની અંદર મહારાષ્ટ્રમાંથી 2 અને ઉત્તર પ્રદેશમાંથી 1 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી અન્ય રાજ્યોના છે. આ આખું કૌભાંડ અન્ય રાજ્યમાંથી જ બહાર આવ્યું હોવાની વિગતો પણ આપી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યનો આરોગ્ય વિભાગ ટૂંક સમયમાં તબીબી ક્ષેત્ર એટલે ખાસ કરીને ગાયનેકોલોજીસ્ટ જે હોસ્પિટલો છે તેના સીસીટીવી કેવી રીતે લગાડવા તેની ખાસ ગાઈડલાઈન પણ બહાર પાડવાની છે અને ગૃહ વિભાગ આનું કડકાઈથી પાલન પણ કરાવશે. આ ઘટનાની બાબતમાં જે કોંગ્રેસે જેટલા પ્રશ્નો ઉદ્ભવિત કર્યા હતા તેની તમામ વિગતો વિધાનસભા ગૃહની અંદર હર્ષ સંઘવીએ આપી હતી અને ગુજરાત પોલીસે 36 કલાકમાં આખા ષડયંત્રનો પર્દાફાશ જે કેવી રીતે કર્યો તેની વિસ્તૃત વિગતો વિધાનસભા ગૃહમાં આપી ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું. રાજકોટ હોસ્પિટલમાં વાયરલ સીસીટીવી મામલે હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું છે.